બધાને આવવાનું છે શિવમભાઈના લગ્નમાં, બધાને શિવમભાઈના લગ્નમાં આવવાનું છે. આપણા ઘર કને અહીંયા મંડપ બાંધવાનું ચાલુ થઈ જશે ભાઈ. ને 8:30 વાગે માંડો 8 વાગે કસો કસ હાઈટ મારું આપણે ગાદલા ખણીએ તો ઉપર અડી રહેલું. હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. ને આપણે થઈ ગયા નાઈ ધોઈને રેડી ને હવે હાલો જઈ નીચે જોઈ બધા શું કરેલા આટો જઈ બધે. ઉઠો ઉઠો મને હારણ કરે આયો. ઉઠી ગયા આયો બ્રશ ને બધું ભેગું રાખીને ઉતાર હવાન ટક્કર થાય તો સીધું રવાન થાય. ગાઈસ હમણાં આપણે જવાનું, આપણે બધા મહેમાન આવશે ને એના માટે બધા ઘર નહીં રાખ્યા ગામમાં, તો એ ઘરમાં બધામાં ગાદલા રાખવા ને બધી જે જરૂરની વસ્તુ હોય ખપશે એ બધી આપણે રાખવા જવાની છે. તો આયરો ટેમ્પામાં ગાદલા ભરી લઈ પહેલાં ને પછી આપણે બધા ઘરે રાખી આવી. હાલો જવા દે. અરે બેન્યા આપણે અહીંયાથી ગાદલા ખણવા એ પડે. અમે બધા ગાદલા ખણી ટેમ્પામાં નાખી બધા ઘરે ઉતારી બધું સેટ કરી દઈએ. હાલો ટેમ્પો ભરાઈ ગયો ગાદલા અને ઓસિકાથી હવે ઓઢવાની વારી. આવો દે અయ్યો આ કેટલા અચ્છા ઓસિકા નહીં ખપે ઓઢવાને ખપશે. આ 20 હાલો જવા દો. હાલો આપણે નીકળી ગયા બધું સામાન રાખવા માટે. હાલો આપણે બેઠા ક્યાંય છે ઉપર ભાઈ. હા ઓસિકાનો ગાદલા ઢગલો હોય ટોચ ઉપર ભાઈ. જવા દો. નેક્સ્ટ ઘર નેક્સ્ટ થઈ ગયું અહીંયા કમ્પ્લીટ. અગિયાર આ 10 ને 11 જોવા દે. ટેમ્પો ખાલી એકદમ ને આપણે પાછા પહોંચ્યા અહીંયા મંદિરે. હાલો વાહ હિતેશ વાહ. હે આ દરવાજો થોડો ગુચ્ચો ખપતો હતો હા કે આવ્યો કસો કસ હાઈટ મારું આપણે ગાદલા ખણીએ તો ઉપર અડી રહેલું. તો ગાઈસ આજો આ ભાઈનું ફોટો પાડવા માટે કેટલા જણા હેરાન થાય રહ્યો. એક ફોટો પાડો ખેલાવાળું કરીને. હા ખેલ વાહ સરસ. ખેલ એ કારું કરીને જુઓ તમે. આપણા ઘર કને અહીંયા મંડપ બાંધવાનું ચાલુ થઈ જશે ભાઈ. હમણાં જ બંધાઈ જશે. હવે આ થંભલા રાખી દીધા અહીંયા છે ટુમથી અહીંયા સુધી. સાડા 7 ડાયરેક્ટ થઈ જશે ગણેશ સ્થાપના. અડધો કે પોણો કલાક એને લાગશે. અડધો કલાક એને 7:30 થી 8 ને 8:30 વાગે માંડો 8 વાગે. હમણાં કેમે એકદમ બરાબર.
ગઈશ હવે સમાજવાડીમાં આકલ થાય જમવાની. ચાલો હવે જમતા આવી. હાલો હવે સમાજવાડીમાં બધાને આવવાનું છે શિવમભાઈના લગ્નમાં. બધાને શિવમભાઈના લગ્નમાં આવવાનું છે. બધાને આવવાનું છે શિવમભાઈના લગ્નમાં. બધાને જરૂર આવવાનું છે. ચા પીને પણ તારી ચા ક્યાં? હવે જાઉં કે હજી ઉતારું? તો ગેસ થઈ ગયું અંધારું ને આજો લાઇટિંગ કેવી જોરદાર લાગે ડેકોરેશન ભાઈ. આખા ઘરમાં લગાવી આ રહ્યો કેવું જોરદાર લાગે. આવું ને આવું પેલી સાઈડે આખા ઘરમાં આમ ચારે સાઈડ લગાવી નાખીએ. આ લાઇટ જો કે પછી આ મંડપની લાઇટ જો કેવી જોરદાર લાગે ભાઈ. ને આ દૂરથી જોઈ રહ્યા ને આમ તો જોરદાર લાગે નજીક કરતાં. જેટલું આમ દૂરથી જોઈ રહ્યા એટલું એનું મેં મંડપની લાઇટ કરીને ઊભા જોઈને મંડપ કે નથી તો હજી જોરદાર દેખાડું ભાઈ. તો ગઈશ આપણે એવું લાગેલું કે આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ ને આ પાર્ટ 2 વ્લોગનો કરી દઈએ કે હમણાં હલ્દીનો કાર્યક્રમ છે. શિવાની હલ્દી નાની એવી છે, ભલે મોટી નથી પણ નાનો એવો પ્રોગ્રામ છે તો એનું પાર્ટ 2 કરી દઈએ તો શું મજા આવે સરખી રીતે બધું જોવાની એમ. કારણ કે હમણાં આપણે એમ થાયું કે ઘણા વ્લોગ થશે તો પછી થોડા સમય પછી એટલે કે થોડાક વર્ષો પછી જોવાની મજા આવશે એમ કે મસ્ત રીતે બધા આવી રીતે લગ્ન ગયા હતા ને એમ જોરદાર મજા આવશે. હવે આનો પાર્ટ 2 આપણે જોશું આપણે કાલે. તો આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી. જો વ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કંઈક આવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. બધાને આવવાનું છે શિવમભાઈના લગ્નમાં. બધાને શિવમભાઈના લગ્નમાં આવવાનું છે. બધાને આવવાનું છે શિવમભાઈના લગ્નમાં. બધાને જરૂર આવવાનું છે. જે નહીં આવે